हालेलुया। तम सर्वने प्रभु येशुમાં પ્રેમી સલામ, પ્રભુની સ્તુતિ પ્રશંસા સુંદર સમયનો અવસરને તકને માટે ઈશ્વર પિતાનો હું પુષ્કળ આભાર માનું છું। તમ સર્વને પ્રાર્થના અને વચનની અંદર સ્વાગત કરું છું। આવો આપણે એકત્ર થઈને એક ટૂંકું વચન દેખીએ। ગીતશાસ્ત્રોનું પુસ્તક કાઢીશું અને તેનો 32મો અધ્યાય અને તેની પહેલી કલમ આપણે જોશું। જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા તેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે। હાલેલુયા। પ્રભુનું વચનમાં લખેલું છે, દાઉદ ભક્ત કહે છે કે જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે। આપણા જીવનની અંદર ઘણીવાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે અને વારંવાર આપણા મનની અંદર વિચાર એવો આવ્યા કરે છે કે મારાથી આવું કામ થઈ ગયું છે, મારા જીવનની અંદર મેં કોઈની વિરુદ્ધ બોલી દીધું છે, કોઈના વિરોધ આપણે પાપ કર્યો છે, કંઈક આપણા અંદર છુપાયેલા કંઈક એવા પાપ હશે જે આપણે બહાર કાઢી નથી શકતા, કોઈ વ્યક્તિને કહી નથી શકતા, પરંતુ પ્રભુની આગળ આપણે કબૂલ કરીએ છીએ ત્યારે આપણા હરેક ઉલ્લંઘનો માફ કરવામાં આવે છે અને હરેક ઢંકાયેલા આપણા હૃદયની અંદર જે મનુષ્યની આગળ આપણે કબૂલ નથી કરી શકતા એવા પણ પાપો હોય છે તે આપણે પ્રભુની આગળ કબૂલ કરીએ છીએ ત્યારે સર્વ ઢંકાયેલા પાપ પણ પ્રભુ આપણા માફ કરી દે છે ને એવા વ્યક્તિને પ્રભુ શું કહે છે? ધન્ય કહે છે। ખરેખર આપણા હૃદય, આપણા મન એ પ્રભુ જાણે છે ને આપણે અંદરથી પ્રભુની આગળ જ્યારે સર્વ કબૂલ કરી દઈએ છીએ ત્યારે કોઈ એવી વ્યક્તિ નથી કે જે આપણને પાપી કહી શકે, કારણ કે પ્રભુએ આપણા પાપો શું કર્યા છે? માફ કર્યા છે। અને આપણા પાપો, આપણા અપરાધો, આપણા શ્રાપો, આપણી બીમારી, આપણી ગરીબીને માટે પ્રભુ કલવરી ક્રૂસ ઉપર આડવાને ઊભા લાકડા ઉપર પ્રાણ છોડ્યું અને ગળગળી લોહી વેવાડી એ લોહીથી પ્રભુએ આપણને અભિષેક્ત અને શુદ્ધ કર્યા છે અને પાપમાંથી મુક્તિ અપાવી છે। માટે પ્રભુ એવા વ્યક્તિને ધન્ય કહે છે। ખરેખર આ સમય છે આપણા જીવનમાંથી હરેક પાપ કબૂલ કરવાના, હરેક અપરાધો પ્રભુની આગળ કબૂલ કરવાનો આ સમય છે। પસ્તાવો કરી લેવાનું છે અને પસ્તાવાની સાથે આપણા અંદર છુપાયેલા પાપોને કબૂલ કરવાનું છે। આ સમયની અંદર આપણે આ તકને વેડફી નથી નાખવાની, પરંતુ સદુપયોગ કરી લેવાનું છે અને પ્રભુની આગળ કેવા બનવાનું છે? ધન્ય બનવાનું છે। આવો આપણે આ સુંદર વચન થકી પ્રભુ સર્વને આશીર્વાદ આપે અને આ વચન થકી સર્વના ઉલ્લંઘનો માફ થઈ જાય અને પ્રભુ સર્વને ધન્ય બાળકો બનાવે એના માટે પ્રાર્થના કરીએ। હાલેલુયા। ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ પિતા, પુત્ર, પવિત્ર આત્મા દેવ, તું અમારા સર્વ ઉલ્લંઘનો માફ કરનાર ઈશ્વર છે, અમારા છુપાયેલા પાપોને ક્ષમા કરનાર પરમેશ્વર છે। આ સમય અમે તમારી પાસે આવીએ છીએ મારા ઈશ્વર। મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનો, કુટુંબોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ। એક એમના જીવનની અંદર કંઈક એવા અપરાધો થઈ ગયા હશે, કંઈ પણ એવી ભૂલો થઈ ગઈ હશે, કોઈ પણ પરમેશ્વર પિતા એમનાથી એવી ગલતી થઈ ગઈ હશે જે મનુષ્યને કહી નથી શકતા, પડોશી પડોશીને કહી નથી શકતા, પરંતુ એમના હૃદયની અંદર અને એના મનની અંદર વિચાર કરીને પ્રભુ એમના જીવનને નાશ કરી રહ્યા છે। એવા સમયની અંદર તમે પ્રભુજી એમના હૃદયને તમે સ્પર્શ કરો, એમના મનને તમે સ્પર્શ કરો, એમના ઉલ્લંઘનો તમે માફ કરો અને પરમેશ્વર પિતા પ્રભુ સંપૂર્ણ છુપાયેલા ઢંકાયેલા શ્રાપો, પાપોને તમે પ્રભુ શુદ્ધ કરો, પવિત્ર કરો। પ્રભુ આ સમય પસ્તાવાની આત્મા આપો, આ સમય પવિત્ર આત્માનું સમર્થ આપો, આ સમય તમે એમને અભિષેકની આત્મા આપો, આ સમય એમને નમ્ર હૃદય આપો, નમ્ર બનીને ઘૂંટણે પડીને તને પ્રાર્થના કરનારા બાળકો બને, એક ઉલ્લંઘનો માફી માંગનારા બાળકો બને એવું તમે થવા દો। અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી એમના એક ઉલ્લંઘનો તમે માફ કરો છો પ્રભુજી, એક ઢંકાયેલા ને પાપોને પણ તમે ક્ષમા કરો પ્રભુ। આ જેમના જીવનની અંદર થયેલા અપરાધો, પાપો, પરમેશ્વર પિતા શ્રાપો, બંધનો એક પરમેશ્વર પિતા અમે તમારી ચરણે લાવીએ છીએ। આ સમય પ્રભુ એક વ્યક્તિ તારી પાસે ઘૂંટણે પડીને પ્રાર્થના કરીને તને માફી માંગશે, એને તમે સામર્થ આપો, માફ કરો, ક્ષમા કરો પ્રભુ, શુદ્ધ કરો, પવિત્ર કરો અને તારા ધન્ય બાળકો બનાવો પ્રભુજી। તારી દયા અને તારી કૃપા તમે રહેવા
દો પ્રભુ। આ સમય પ્રભુ જેવા છે તેવા અમે તમારી પાસે આવીએ છીએ। આ વચન થકી એક વ્યક્તિને પ્રભુજી તમે ક્ષમા કરો પ્રભુજી। તારા વચન તો પવિત્ર અને શુદ્ધ છે પ્રભુજી, અને સત્ય અને જીવન છે, અને બાળકોને એકને સત્ય અને જીવનના માર્ગમાં ચાલવાને માટે તમે ધરવાણી કરો પ્રભુજી। આ સમય અમે તમારી પાસે આવીએ છીએ પ્રભુ। આખો દિવસ સંભાળ્યા તેવી રીતના આખો રાત્રભરી સંભાળજો। નવો દિવસ, નવી આશીષ દરેક વ્યક્તિના જીવનની અંદર તમે પૂરી પાડજો। બાપ, પિતા, પુત્ર, પવિત્ર આત્મા, ઈસુ મસીહ નાઝરેથની દેવ તારા નામથી માંગીએ છીએ, આમીન। જે મસીહ કી। જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા અને લાઈક કરવા ભૂલશો નહીં। અમે તમારા માટે હંમેશા પ્રાર્થના કરીએ છીએ, તમે પણ અમારી સાથે જોડાઈને પ્રાર્થના કરશો।